સરકારી માહિતી યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું। આજનો વિડિયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો તમારા મોબાઈલમાં ફક્ત અને ફક્ત 5 મિનિટમાં। આયુષ્યમાન ભારત યોજનાનો લાભ। તો આયુષ્યમાન ભારત યોજનામાં દેશના 10.14 કરોડ ગરીબ વંચિત પરિવારોના 50 કરોડ જેટલા ગરીબ વંચિત નાગરિકોને પ્રતિવર્ષ રૂપિયા 5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે। આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું? તો સ્ટેપ 1, તમારે સૌપ્રથમ આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ વેબસાઇટ પર જવાનું રહેશે। pmjay.government.in પર જવાનું રહેશે। જ્યાં તમે જશો એટલે તમને આ પ્રકારનું એક હોમ પેજ જોવા મળશે, જેમાં તમારે રાઈટ સાઈડ પર અહીં 3 ડોટ્સ જોવા મળશે। એના પર ક્લિક કરશો એટલે આ રીતનું મેનુ બાર ઓપન થશે, જેમાં તમારે ડાઉનલોડ આયુષ્યમાન કાર્ડ નો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે, જેથી આગળ તમને આ પ્રકારનું એક પેજ જોવા મળશે, જેમાં તમારે સિલેક્ટ ઓપ્શનમાં આધાર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ સ્કીમમાં PMJAY સિલેક્ટ કરવાનું છે। સિલેક્ટ સ્ટેટમાં તમારે તમારું જે રાજ્ય હોય તે સિલેક્ટ કરવાનું છે। જો તમે ગુજરાતી હો, ગુજરાતના હો તો તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપમાં તમારે તમારો આધાર નંબર, વર્ચ્યુઅલ આઈડી અહીં તમારે નાખવાની રહેશે, એટલે આધાર કાર્ડ નંબર તમારે અહીં ફિલઅપ કરવાનો રહેશે, જેનાથી તમારો ઓટીપી જનરેટ થશે। એટલે તમે જનરેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે આ ઓટીપી તમારો જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તેના પર જશે। એ ઓટીપી તમારે અહીં ટાઈપ કરવાનો રહેશે અને એ ઓટીપી નાખ્યા બાદ તમે વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમને અહીં આ પ્રકારનું એક ઓપ્શન જોવા મળશે, ડાઉનલોડ કાર્ડ। તો આ ડાઉનલોડ કાર્ડ પર તમે જેવા ક્લિક કરશો એટલે તમારો જે આયુષ્યમાન કાર્ડ છે એ પીડીએફમાં ડાઉનલોડ થઈ જશે। તો તમારો આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કર્યા બાદ તમારા પરિવારના સભ્યોનું પણ આયુષ્યમાન તમે ઘરે બેઠા આ રીતે ડાઉનલોડ કરી શકો છો। અહીં તમને આ એક ફોટોગ્રાફ અમે આયુષ્યમાન કાર્ડનો દેખાડીએ છીએ, જે માત્ર ફક્ત માહિતી માટે છે। આવું જ તમને આયુષ્યમાન કાર્ડ પીડીએફમાં તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે, જેનો ઉપયોગ તમે પછી ત્યારબાદ પ્રિન્ટ કાઢીને કરી શકો છો। આ આયુષ્યમાન કાર્ડનો લાભ તમને કઈ કઈ હોસ્પિટલમાં મળશે? તો આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે। આયુષ્યમાન ભારત યોજનામાં 8,000 હોસ્પિટલનું જોડાણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને 20,000 હોસ્પિટલોને જોડવાનું સરકારનું લક્ષ્ય છે, જેથી દેશના રાજ્યોમાં કોઈ પણ ખૂણામાં રહેતો ગરીબ પરિવાર પોતાના ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે। ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે। તો આશા રાખું છું કે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાની માહિતી તમને ગમી હોય। જો ગમી હોય તો આ વિડીયોને તમે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। સરકારી માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો। થેન્ક યુ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।